53માં ચીફ જસ્ટિસ, સાહેબ આ 53માં ચીફ જસ્ટિસની નિમણૂક કરી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસની નિમણૂક થઈ જશે. 24 નવેમ્બરના રોજ નિમણૂક થઈ ચૂકી છે. ઓકે, 24 નવેમ્બરના રોજ 2025 ના રોજ શપથ લઈ લીધા છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને શપથ કોણ લેવડાવતું હોય છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિજી શપથ લેવડાવતા હોય છે. સમજ્યા? 24 નવેમ્બરના રોજ શપથ લેવાના થતા હોય છે અને રાષ્ટ્રપતિજી શપથ લેવડાવતા હોય. સાહેબ કોણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યું? તો કે જસ્ટિસ સૂર્યકાંત. જસ્ટિસ સૂર્યકાંત. જસ્ટિસ સૂર્યકાંતજી તમને જે દેખાઈ રહ્યા છે એ ચીફ જસ્ટિસ બન્યા છે. આ ભારતની અંદર હિસાર જે હરિયાણાની અંદર આવ્યું છે, હરિયાણા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. હરિયાણા સાથે એ સંબંધ ધરાવે છે. આમનો કાર્યકાળ 15 મહિનાનો રહેશે. તમને થશે સાહેબ એવું કેમ? એની પાછળનું કારણ હું તમને કહું છું. 15 મહિના એમનો કાર્યકાળ રહેવાનો છે. પદ પર એ પોતે વ્યક્તિગત રીતે કેટલો સમય રહી શકશે? 15 મહિના. અને આમણે કોનું સ્થાન લીધું છે? જસ્ટિસ સૂર્યકાંત BVR ગવઈ કે જે 52માં ચીફ જસ્ટિસ હતા, ગવઈના સ્થાને આવશે. આ તમે એક ખાસ નોંધી લેજો. આ તમે એક ખાસ નોંધી લેજો. આ જોઈ લીધું તમે? ઓકે, હવે જો અહીંયાથી હું તમને થોડા બીજા ફેક્ટ આપું છું. એ તમે ફેક્ટને ખાસ પકડવાની ટ્રાય કરજો. અહીંયા આપણો આ પ્રશ્ન કરંટ રિલેટેડ આ વાત થઈ કે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક થશે. એ 15 મહિના સુધી તમને રહેતા જોવા મળશે. 24 નવેમ્બરે એમની નિમણૂક થઈ. નિમણૂક કોણે કરી અથવા શપથ કોમણે લેવડાવ્યા? તો રાષ્ટ્રપતિજીએ શપથ લેવડાવ્યા છે. અમુક ફેક્ટ સુપ્રીમ કોર્ટ વિશે. તો મિત્રો સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950 ના રોજ થઈ. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા હરિલાલ કણિયા. અને આ હરિલાલ કણિયા એ ગુજરાતી પણ હતા. તમને પૂછાય ને પ્રથમ ભારતીય અથવા પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? હરિલાલ કણિયા જ આવે. આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદ તમને પૂછાય કે સાહેબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધારે સમયગાળો, સૌથી વધારે સમય, તો સાહેબ આમાં સમય તમે ખાસ નોંધજો. હું તમને થોડી સ્પષ્ટતા પણ પછી કરાવી દઈશ. વાયવી ચંદ્રચૂડ એક નામ તમારે યાદ રાખી લેવાનું છે. વાયવી ચંદ્રચૂડ. અહીંયા હું સમયગાળાની જ્યારે વાત કરું ને ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર સમયગાળો ફિક્સ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, તો મુખ્ય ન્યાયાધીશ તરીકે તમારો સમયગાળો એ 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. 6 વર્ષ અથવા કેટલો? 65 વર્ષ હોય છે. ખાસ યાદ રાખજો, સમયગાળો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. સૌથી વધારે સમય વાયવી ચંદ્રચૂડ. અને આગળ સૌથી વધારે તો સૌથી ઓછો સમય તમને ખબર હોવી જોઈએ. સૌથી ઓછો સમય, સૌથી ઓછા સમયમાં તે રહ્યા છે કમલ નારાયણ સિંહ. કોણ? કમલ નારાયણ સિંહ. આ માત્ર 22 દિવસ સુધી. કેટલા? 22 દિવસ સુધી જ મુખ્ય ન્યાયાધીશ તરીકે રહ્યા છે. જ્યારે હું ચંદ્રચૂડની વાત કરવા જાઉં ને તો 1978 થી એ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા અને 85 સુધી રહ્યા હતા. ક્યાં સુધી? 85 સુધી રહેલા છે. તો પહેલા કોણ હતા? હરિલાલ કણિયા. 28 જાન્યુઆરી 1950 ના રોજ સ્થાપના થઈ. જ્યારે સુપ્રીમ કોર્ટની રચના થઈ ને ત્યારે તેની બોડી 1+7 હતું. હાલ શું છે? 1+33. એટલે 33 ન્યાયાધીશ અને એક મુખ્ય ન્યાયાધીશ. આવી રીતનું બોડી હાલ આપણને જોવા મળે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક, મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ભાગ 5 ના અનુચ્છેદ 124(2) મુજબ થાય. કયો અનુચ્છેદ? અનુચ્છેદ 124(2) મુજબ નિમણૂક થતી તમને જોવા મળશે. સમજ્યા તમે? આટલું મારે તમને ભણાવવાનું હતું.
કોણ બન્યું છે એ પણ ખાસ યાદ રાખો, જસ્ટિસ સૂર્યકાંત. કોણ બન્યું છે? જસ્ટિસ સૂર્યકાંત એ હાલ આપણા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. એ પણ તમે જોઈ લેજો. આ ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ? જસ્ટિસ સૂર્યકાંતની. હવે અહીંયા જોઈ લો, 4-5 નામ તમારે યાદ રાખવા પડશે. જસ્ટિસ સૂર્યકાંત, હું એમના વિશે એક બે વસ્તુ ભણાવું છું કે અનુચ્છેદ 370 જે દૂર કરવાની બાબત હતી એ બાબતની અંદર એ હતા. પછી હાલમાં તમને બધાને ખબર છે સર ચાલી રહ્યું છે, મતદાર યાદીમાં નામ રદ કરવા, એડ કરવા બાબતની એક વસ્તુ શરૂ છે જેને સર કહેવામાં આવે છે. એ પણ હાલ શરૂ છે. 370 દૂર કરવામાં. આ બધી જગ્યાએ જસ્ટિસ સૂર્યકાંત આ બોડીની અંદર હતા. BVR ગવઈ આ 52માં મુખ્ય ન્યાયાધીશ હતા. આ પહેલા મુખ્ય ન્યાયાધીશ હતા. YV ચંદ્રચૂડ 16માં હતા, 16માં ન્યાયાધીશ હતા. પરંતુ આ સૌથી લાંબો સમય એ રહેલા છે. બાકી સમયગાળો બધાનો ફિક્સ હોય છે કે તમારી ઉંમર જો 65 વર્ષ થઈ જાય ને તો તમે તે જ સમયે છૂટા થઈ જશો, 6 વર્ષ અથવા 65 વર્ષ. તો અહીંયા એ જ વસ્તુ લાગુ પડશે. કોને લાગુ પડશે? મેં તમને કીધું ને 15 મહિનાનો કાર્યકાળ રહેશે. એટલે 15 મહિનાની અંદર આ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના 65 વર્ષ પૂરા થઈ ગયા છે.